આવેલો ખાનગી માલિકીનો ખાડો આજુબાજુની સોસાયટીના રહીશો માટે માંદગીનું ઘર બન્યો। હાલમાં ચોમાસાની ઋતુને પગલે રોગચાળો વકરી રહ્યો છે। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। સુરત મનપાના શાસકો દ્વારા સ્વચ્છ સુરત સુંદર સુરતની મોટી મોટી દુહાઈઓ દેવામાં આવી રહી છે, પરંતુ ક્યાં છે આ સ્વચ્છ સુરત? મારી પાછળના દ્રશ્યો જોઈ શકો છો। ડભોલી રોડ પર આવેલો ખાનગી માલિકીનો વર્ષો જૂનો આ ખાડો દર ચોમાસામાં પાણીથી આ ખાડો ભરાઈ જાય છે, ત્યારે મચ્છરજન્ય રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે। અહીંયા આજુબાજુ અડીને આવેલી સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી રહ્યા છે, પરંતુ સુરત મનપાના પેટનું પાણી પણ હલતું નથી। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, અસહ્ય ગંદકીના થર જામ્યા છે અને ચોમાસામાં પાણી ભરાતા આજુબાજુના રહીશોને મુશ્કેલી વેઠવી પડી રહી છે। હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે, ત્યારે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે। સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં હોય એવું જોવા મળી રહ્યું છે। માત્ર જે બેરિકેડિંગ લગાવી અને સમગ્ર જે ખાડો છે એ સીલ કરવામાં આવે છે, પરંતુ અંદર ભરાઈ રહેલું પાણી ક્યાંક ને ક્યાંક લોકોના આરોગ્ય પર અસર કરી શકે છે। ચોમાસાની ઋતુ હોય, મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે, પરંતુ આ ખાનગી માલિક સામે આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। ત્યારે સ્થાનિક લોકોની એક જ માંગ છે, તાકીદે આ પાણી ખાલી કરવામાં આવે અને આ સમગ્ર જે ખાડાની સાફ સફાઈ કરવામાં આવે। કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ, ભારત ટાઈમ ન્યૂઝ, સુરત। દર ચોમાસામાં વરસાદી પાણીથી ખાડો ભરાઈ જાય છે। ગંદકીના ખદબદતા ખાડાને લીધે મચ્છરોના ત્રાસને કારણે આજુબાજુના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, પરંતુ મનપાના અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી। શહેરની આ પરિસ્થિતિ જોતા સ્વચ્છ સુંદર સુરતની દુહાઈઓ દેતા શાસકો એ પણ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી જવું જોઈએ। આજુબાજુના રહીશ વર્ષોથી સમસ્યાનો સામનો કરી રહ્યા છે, પરંતુ નથી એનો કોઈ ઉકેલ। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ।